યાત્રાધામ બેટ દ્વારકા ખાતે 6 મહિના પહેલા જ તૈયાર થયેલા સુદર્શન બ્રિજને ભ્રષ્ટાચારનો ભોરિંગ અડી ગયો હોય તેવું લાગી રહ્યું છે। 1000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુદર્શન બ્રિજમાં પ્રથમ ચોમાસે જ ગાબડા પડી ગયા તેમજ જોઈન્ટ છૂટા પડી ગયા। કેટલાક રેલિંગને લઈને કાટ પણ લાગી ગયો છે। ત્યારે ભ્રષ્ટાચારના આ પાપને ઢાંકવા માટે થીંગડા મારવામાં આવી રહ્યા છે। બેટ દ્વારકાના બ્રિજમાં જોવા મળ્યો ભ્રષ્ટાચારનો સેતુ। 6 જ મહિનામાં ખુલી ગઈ ભ્રષ્ટાચારની પોલ। સુદર્શન સેતુ બ્રિજ પર ગાબડા, તિરાડોના ધામા। પ્રથમ ચોમાસે જ બ્રિજમાં ઉખડ્યા પોપડા। તમને આ દ્રશ્યો તો યાદ હશે જ। વડાપ્રધાન મોદી દ્વારા યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ વાતને માંડ હજુ 6 જ મહિના થયા છે, તેથી આ દ્રશ્યો તમને યાદ હશે। જો કે પીએમ મોદી દ્વારા ખુલ્લો મુકાયેલો આ બ્રિજ ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ છે બ્રિજના નિર્માણમાં થયેલો કથિત ભ્રષ્ટાચાર। હવે અમે તમને બતાવીએ છીએ બે દ્રશ્યો। એક છે ફેબ્રુઆરી 2024ના અને બીજા છે જુલાઈ 2024ના। બંને દ્રશ્યો સુદર્શન સેતુ બ્રિજના છે। પીએમ મોદીના હસ્તે આ બ્રિજના લોકાર્પણને માંડ 5 મહિના થયા ત્યાં તો 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સુદર્શન બ્રિજના રોડમાં ગાબડા પડી ગયા, પોપડા ઉખડી ગયા, 3 જગ્યાએ સળિયા દેખાયા, સાઈડની દિવાલમાં પ્લાસ્ટર ઉખડી ગયું, રેલિંગને પણ કાટ લાગી ગયો। માત્ર 5 મહિનામાં જ સુદર્શન બ્રિજના રોડમાં સળિયા દેખાવા લાગતા ભ્રષ્ટાચારને ઢાંકવા તંત્ર દોડતું થયું અને થીંગડા મારવા પડ્યા। સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે પોલ ખોલી નાખી। અહીં બ્રિજના અમુક વિસ્તારમાં વોકિંગ એરિયા પર તિરાડો પડી ગઈ। બ્રિજના વીઆઈપી પાર્કિંગની દિવાલ પણ ધરાશાયી થઈ, પરંતુ ભ્રષ્ટાચારને છુપાવવા માટે તાત્કાલિક પ્રોટેક્શન દિવાલનું કામ કરી નાખવામાં આવ્યું। પાર્કિંગની અંદર બી મોટા બે જગ્યાએ દિવાલ ભાંગી ગઈ છે અને એ બાજુ બી મોટું બધું દેખાય છે ભ્રષ્ટાચાર। અને આવું બધું થાય તો એનું જવાબદાર કોણ? અને હાલની અંદર અહીંયા આવક જાવક એટલે બહુ હજારોને હિસાબે અહીંયા શ્રદ્ધાળુ આવે છે અને એ શ્રદ્ધાળુને કાંઈ બી નુકસાન જાનહાની થાય એને જવાબદાર કોણ રહેશે? હરિયાણાની એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ બ્રિજ બનાવ્યો હતો। આ જ કંપની બિહારના ભાગલપુરમાં જે બ્રિજ બનાવતી હતી, જે જૂન 2023માં ધરાશાયી થયો હતો। એ વખતે બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઉઠ્યા હતા। આ જ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની ડભોઈ સિનોર માલસર રોડ નર્મદા નદી પુલ પણ બનાવી રહી છે। દ્વારકામાં પ્રવાસનને આ બ્રિજથી કેટલો લાભ થશે તેના મોટા આંકડાઓ જાહેર થયા, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંય પણ કોઈના પણ દ્વારા બ્રિજના નિર્માણની ક્વોલિટી વિશે એક પણ શબ્દ બોલવામાં આવ્યો નહીં, પરંતુ લોકાર્પણના 5 જ મહિનામાં પ્રચારના બધા જ ફુગ્ગા ફૂટી ગયા। સિગ્નેચર બ્રિજમાં લોકાર્પણના માત્ર 5 જ મહિનામાં ગુણવત્તા વિનાના કામની સાબિતી તે વાતનો પુરાવો છે કે કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યા ન હતા અને સ્થાનિક અધિકારીઓએ કામની ગુણવત્તા પર નજર રાખી ન હતી અથવા કોઈ કારણસર આંખો બંધ રાખી હતી। આબરૂ લૂંટાઈ ગયા બાદ હવે તંત્ર આ બ્રિજના ગાબડાને થીંગડા લગાવી રહ્યું છે। નારાયણ ઉડાચ, GSTV, દ્વારકા।